ધોરાજી તાલુકાના વાડોદર ગામે ભારે વરસાદના કારણે સેલા વોકળામાં પાણી ભરાતા ખેત મજૂરી કરી ઘરે આવી રહેલ એક યુવાના પાણીમાં તણાઈ ગયો હતો. ભરતભાઈ પરબતભાઈ પરમાર નામના ખેત મજૂર યુવકનું સેલા વોકળામાં ફૂલ પાણી આવી જતા પાણીમાં તણાઈ જતા મોત નીપજ્યું છે. હાલ મૃતકના મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને ધોરાજી તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના ધોરાજી તાલુકાના વાડોદર ગામે પાણીમાં ડૂબી જતા એક યુવાનનું મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. ધોરાજી તાલુકાના વાડોદર ગામે ભારે વરસાદના કારણે સેલા વોકળામાં પાણી ભરાતા ખેત મજૂરી કરી ઘરે આવી રહેલ યુવાન તણાઈ ગયો હતો. ભરતભાઈ પરબતભાઈ પરમાર નામના ખેત મજૂર યુવકનું સેલા વોકળામાં ફૂલ પાણી આવી જતા પાણીમાં તણાઈ જતા મોત નીપજ્યું છે, જેથી પરિવારમાં શોકની કાલીમાં છવાઈ હતી. મૃતકને 4 દીકરી અને 1 દીકરો હોવાની સાથે નોંધારા બન્યા હોવાની વિગતો પણ સામે આવી છે. ગામના સરપંચ દ્વારા મૃતકના પરિવારને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મૃતકના મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે હાલ ખસેડવામાં આવ્યો છે અને ધોરાજી તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ રસિકભાઈ ધનાભાઈ પરમાર. હાલ હું વાડોદરનો સરપંચ છું. અમારા ગામમાં 4:30 વાગ્યે ધોધમાર વરસાદ પડતા વાડીએથી પરત ફરતા અમારા ખેત મજૂર શ્રી ભરતભાઈ પરબતભાઈ પરમાર ધોધમાર વરસાદના કારણે સેલામાં તણાઈ જઈને મૃત્યુ પામેલા છે. એમના સંતાન 4 દીકરીઓ અને 1 દીકરો છે. શું આવા અત્યારે ક્યાં તમે લઈ આવ્યા? અત્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પીએમ ખાતે લઈ આવેલા છે. સરકાર પાસે શું માંગણી છે? સરકાર પાસે એ જ માંગણી છે અમારી કે આ 5 સંતાનોની નિભાવણી માટે કાંઈક સરકાર રાહત આપે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.